एक पेड़ मां के नाम अंतर्गत हिम्मतनगर तालुकाना कड़ोली गामे 75मो वन महोत्सव कार्यक्रम जिला पंचायतना प्रमुख भारतीबेन पटेलના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના હિમ્મતનગર તાલુકાના કડોલી ખાતે આવેલ કટ્ટી મંદિર મુકામે આજે 75મો વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાથે સાથે ગામના સ્થાનિક લોકોને વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના ધારાસભ્ય વીડી ઝાલા, રાજ્યના સાંસદ સભ્ય રમીલાબેન બારા તેમજ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સહિતના અધિકારીઓ અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। વનીકરણ વિભાગ દ્વારા દરેકને વૃક્ષ આપી એક પેડ માં કે નામ એ વૃક્ષનું જતન કરવા જણાવ્યું હતું। ત્યારબાદ વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો તેમજ રાજકીય હોદ્દેદારો દ્વારા કટ્ટી મંદિર ખાતે વૃક્ષના રોપાનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। माननीय वडाप्रधान श्रीना एक पेड़ माँ के नाम अंतर्गत एक अभियान है, जे अंतर्गत આપણે 75મો વન મહોત્સવ અત્યારે આજના દિવસે કટ્ટી મંદિર ખાતે ઉજવ્યો અને જેમાં મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ, ગામ લોકો, NGO, પર્યાવરણ પ્રેમીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ઉલ્લાસભેર ઉજવણી થઈ અને જેમાં વૃક્ષનું મહત્વ, જળસંચયનું મહત્વ અને વનોના મહત્વ વિશે ખૂબ સારી ચર્ચા વિચારણા કરવામાં આવી અને ડીડીઓ સાહેબે ખાસ સરપંચશ્રીઓને પણ આહવાન કર્યું કે એમની ગ્રાન્ટમાંથી પણ આપણે વનો અને વૃક્ષોના વાવેતરને પ્રોત્સાહન આપીએ। અને બીજું ખાસ આ તબક્કે હું કહેવા માગું છું કે એક પેડ માં કે નામ અંતર્ગત આપણે 20 તારીખે 9:30 વાગે શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે એક ભવ્ય એક કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેમાં મહા વાવેતર અભિયાન થશે અને એમાં 10,000 લોકોથી આપણે વૃક્ષ વાવેતર કરાવવાના છીએ, જે કદાચ દેશમાં એકમાત્ર એવો કાર્યક્રમ હશે જેમાં આપણે ભવ્ય 10,000 લોકો સાથે એક માસ પ્લાન્ટેશન કરાવીશું। એટલે આપણે ગ્રીનિંગ અરવલ્લીના જે માનનીય વડાપ્રધાનશ્રીના જે સંકલ્પો છે એને ચરિતાર્થ કરી શકીશું। રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર। રક્ષાબંધન તહેવારના હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વિવિધ જગ્યાએ રાખડીઓના સ્ટોલમાં ભારે ભીડ જોવા મળી હતી। રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે। આ દિવસે ભાઈઓ તેમની બહેનોને રક્ષા સૂત્ર બંધાવીને ભાઈઓ પોતાની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે। રક્ષાબંધન તહેવારના હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હિંમતનગર શહેરમાં વિવિધ જગ્યાએ રાખડીઓના 15 દિવસીય સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે। જ્યારે તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે છેલ્લા 4 દિવસમાં ગરાકી જોવા મળી હતી। બજારમાં અવનવી વેરાયટી રાખડીઓ જોવા મળી હતી। વેરાયટીમાં ફેન્સી રાખડી, કપલ રાખડી, ભાભી રાખડી, સુખદ રાખડી, એવી લાઈ રાખડી, લુંબા રાખડી સહિત નાના બાળકોની રાખડીઓ અને હાલમાં રજવાડી કપલ રાખડીની વધારે માંગ છે। જો કે ગઈ વખત કરતાં આ વખતે માર્કેટમાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જેને લઈને તહેવારના કારણે ગ્રાહકો પોતાની મનપસંદ રાખડીઓ ખરીદતા જોવા મળ્યા હતા। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર રાખડી બજાર 15 દિવસથી ચાલુ થયેલ, જેમાં છેલ્લા 3-4 દિવસથી જ ભીડ જેવું લાગે છે। ગરાગી છેલ્લા રજાઓ 15 ઓગસ્ટની રજા, શનિ રવિની રજા, એમાં થોડી ગરાગી ખુલેલી છે, જેમાં આ વખતે અવનવી વેરાયટીઓ કપલ રાખડીનું વધારે જોર છે આ વખતે અને એમાં એવી લાઈવવાળી કપલ રાખડીનું ડિમાન્ડ વધારે છે, એડી પેન્ડલની ડિમાન્ડ વધારે છે। છેલ્લી ગરાગી છે દોડાદોડીવાળી, તેમાં બાર્ગેનિંગ વધારે થઈ રહ્યું છે। ગ્રાહકના ટોળા આવે છે, પણ ગઈ વખત કરતાં થોડુંક માર્કેટ પ્લસ છે, પણ જે શરૂઆતથી ચાલતું હતું એની જગ્યાએ છેલ્લા 3 દિવસની ગરાગી વેપારી એટલો બધો માલ 3 દિવસની અંદર ખેંચી નથી શકતા, વેચી નથી શકતા। ઓલ ઓવર સારું છે માર્કેટ। રાખડીની કિંમત રાખડીની કિંમત અમારા સ્ટોલ ઉપર 5 રૂપિયાથી શરૂ કરીને અમે 500 રૂપિયા સુધીની રાખડી વેચીએ છીએ। અમે બધી હાથ બનાવટની રાખડીઓ વેચીએ છીએ। એક પણ રાખડી અમે
તૈયાર લાવેલા નથી અથવા ચાઇનાની રાખડી અમે રાખતા નથી. અમે બધી જ ગુજરાતમાં હિંમતનગરમાં બનેલી રાખડીઓનું જ વેચાણ કરીએ છીએ. અમારા ટોટલ 4 સ્ટોલ છે હસ્તકલા રાખડી સ્ટોલના. એમાં જરૂરિયાતવાળી બહેનો 12 મહિના સુધી અમારી રાખડીઓ બનાવે છે, જેને અમે એમને જે બી દૂધ શાકનો ખર્ચો નીકળે એ પ્રમાણે એમને મહેનત મજૂરી આપીએ છીએ. અને એ રાખડીઓનું વેચાણ અમે છેલ્લા 15 દિવસ અમે છેલ્લા 6-7 વર્ષથી હસ્તકલા રાખડીનું વેચાણ શરૂ કર્યું છે, કોરોનાના પહેલાં 2018-19થી. અને સારો રિસ્પોન્સ છે. જરૂરિયાતવાળી બહેનો બધી 12 મહિના અમારી રાખડીઓ બનાવે છે. એ જ રાખડીઓ બનાવેલી અમે હિંમતનગરની અંદર વેચાણ કરીએ છીએ. હિંમતનગરના અલગ અલગ ખૂણાઓમાં 4 સ્ટોલ અમે કરેલા છે હસ્તકલા રાખડી સ્ટોલના. ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા હિંમતનગર તાલુકાના દેધરોટા ગામે એક રાવળ પરિવારનું માનસિક અસ્થિર મગજના માતાની મદદ કરવામાં આવી હતી. ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા આજ રોજ 1 મહિના પહેલા હિંમતનગર તાલુકાનું દેધરોટા ગામે એક રાવળ પરિવારમાં માતા માનસિક અસ્થિર મગજના છે અને તેમના 2 નાના બાળકો છે અને પિતા મરણ પામ્યા છે. તેમની સ્થિતિ સારી ન હતી. ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી. બાળકો મજૂરી કામે જાય અને એમનું પેટ ભરતા હતા. તો અમને ત્યાંના સ્થાનિક રોકીભાઈ દ્વારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકવાથી અમને જાણ થઈ. તો રોકીભાઈનો અમે સંપર્ક કરતા ગામ રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિ જોતા અમને લાગ્યું એટલે અમે તરત જ બીજા દિવસે મકાનનું કામ ચાલુ કર્યું હતું. આજે 1 મહિનામાં કામ પૂર્ણ કરી આજે મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ઘરમાં બધી જરૂરિયાતવાળી વસ્તુ, વાસણ, કરિયાણું, ખાટલો, પંખો, લાઇટ, એમના ઘરમાં 8 દિવસ સુધી લાઇટ ન હતી તો લાઇટની પણ વ્યવસ્થા કરી આપી હતી. આ સેવાના કાર્યમાં ગામ રોકીભાઈ અને ગામના છોકરાઓએ ખૂબ મદદ કરી હતી અને અમારી ગંભીરપુરા જીવદયા ટીમના સૌ સદસ્યો દ્વારા પણ ખૂબ મદદ કરવામાં આવી હતી. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના તમામ તબીબો વિરોધ પ્રદર્શન કરવા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. કલકત્તામાં ટ્રેની તબીબ પર ગુજારવામાં આવે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે આજે IMA દ્વારા તબીબી સેવા બંધ અને રેલી સહિત સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લાની મુખ્ય GMERS સિવિલ હોસ્પિટલથી રેલી યોજવામાં આવી હતી, જેમાં 20 સૂત્રોચ્ચાર સાથે જિલ્લાના તમામ તબીબો જોડાયા હતા. તો મેડિકલ કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા હતા. આ રેપ વિથ મર્ડરની ઘટનામાં સળવાયેલા આરોપીઓની સખતમાં સખત સજા મળે અને દીકરીને યોગ્ય ન્યાય મળે તે માટેનું આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં જિલ્લાના તમામ તબીબો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીનીઓ જોડાયા હતા. ये इसलिए है कि जो आरजेकर मेडिकल कॉलेज में जो जूनियर रेसिडेंट का रेप एंड मर्डर हुआ है उसको जस्टिस मिले, उसको सपोर्ट मिले, इसलिए है. दूसरा ये कि वर्क प्लेस पे सेफ्टी फीमेल के लिए बहुत ज़रूरी मुद्दा है, जिस पे गवर्नमेंट में कुछ स्टेप्स लेने चाहिए और ऐसे हीनियस क्राइम में जल्दी से कोई डिसीजन लेके उसे सख्त कड़ी से कड़ी सज़ा देनी चाहिए, ये हमारी मांग है. दूसरा, डॉक्टर्स इतना 36 आवर्स वर्क कर रहे हैं, उसके लिए कोई रूल्स एंड रेगुलेशन नहीं है, तो वर्किंग आवर भी डॉक्टर्स के लिए फिक्स होने चाहिए. इंडिया में इसमें कोई भी रूल रेगुलेशन या लॉ नहीं है, इसलिए हमने स्ट्राइक कॉल ऑन किया है. જે રેલી ગઢોડા રોડથી શરૂ થઈ મેડિકલ કોલેજના તમામ કેમ્પસમાં ફરી મુખ્ય ગેટ આગળ પૂર્ણ થઈ હતી. ખાસ કરીને ડોક્ટરો માટે સરકાર યોગ્ય કાયદો લાવે અને દીકરીઓને સહિત મહિલા ડોક્ટરને સુરક્ષા મળે તે આશયથી અમે આરોપીઓને આખરી સજા મળે તે માંગ સાથે રેલી યોજાઈ હતી. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. ઓગસ્ટના દિવસે કલકત્તા મેડિકલ કોલેજ માર્કે એક જુનિયર રેસિડેન્ટ સેકન્ડ યરની રેસ્પિરેટરી મેડિસિનની આખા દિવસની થાક કરેલી ગરીબ પરિવારમાંથી કન્યા ઉપર સેમિનાર હોલમાં વાંચતી હતી અને એના પર ખૂબ જ પાશવી રીતે બળાત્કાર થઈ અને પછી એનું મર્ડર કરવામાં આવ્યું અને એ ગેંગરેપ હતો. અને બળાત્કાર થયા પછી ત્યાંની સરકાર, પોલીસ અને જે કોલેજના સત્તાધીશ છે મદદ કરવાને બદલે છોકરીએ આત્મહત્યા કરી છે તેવું ખપાવવા માંડ્યું 3 કલાક સુધી.
અને છોકરીના મા બાપ પછી જઈ અને કોર્ટમાં જઈ અને કોર્ટમાંથી એ લોકોએ CBI તપાસની ઇન્ક્વાયરી અને પોલીસની તપાસની ઇન્ક્વાયરીના આદેશ લીધા અને છતાં પણ યોગ્ય ન્યાય મળ્યો નથી. હજુ આરોપીઓ ભાગતા ફરે છે. એક આરોપી ફર્યો છે, પકડાયેલ છે, પણ છતાં એની ધરપકડ કે બીજું કંઈ રિમાન્ડ કે કશું થયું નથી. તો અમારી માગણી એવી છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની એની તાત્કાલિક અમારી એક્શન કમિટીની મિટિંગ થઈ હતી અને એમાં તારીખ 17 તારીખથી 18 તારીખના સુધી OPD અને જે પ્લાન સર્જરી હોય ને પ્લાન જે કામકાજ હોય એનાથી અળગા રહેવાનું નક્કી કરેલ હતું અને એમાં આપણી મેડિકલ કોલેજના રેસિડેન્ટ અને તબીબો અને ઇન્ટર્ની અને સ્ટુડન્ટને પણ સામેલ થવાનું હતું. એના ભાગરૂપે હિંમતનગર મેડિકલ કોલેજ અને હિંમતનગર મેડિકલ એસોસિએશન IMA હિંમતનગર બ્રાન્ચ દ્વારા અને આપણા જનરલ પ્રેક્ટિશનર એસોસિએશનના ડૉક્ટર સમીરભાઈ છે, અમારું વુમન્સ ડૉક્ટર્સ વિંગ છે અને બીજા બધા બી એસોસિએશન આમાં જોડાયેલા છે અને આ ઘટનાને સખત શબ્દમાં વખેડીને તાત્કાલિક આનો ન્યાય મળે. વત્તા અમારા એસોસિએશનની ઘણા સમયથી એવી માગણી છે કે સેન્ટ્રલ વાયોલન્સ એક્ટ એટલે કે કોઈ બી હોસ્પિટલમાં પ્રાઇવેટ હોય, ગવર્મેન્ટ હોય, સેમી ગવર્મેન્ટ હોય, તેમાં દરેક ડૉક્ટર અથવા તો દરેક સ્ત્રી અથવા તો અત્યારે તો દરેક જગ્યાએ અત્યારે નાઇટ ડ્યુટી હોય છે, કોમ્પ્યુટરમાં હોય છે, સિસ્ટરની નાઇટ. હમણાં GMERS મેડિકલ કોલેજ આ જૂનાગઢની અંદર હુમલો થયો રેસિડેન્ટ ઉપર, ઉત્તરાખંડમાં નર્સ ઉપર હુમલો થયો અને ગેંગરેપ થયો. તો આવી રીતે દરેક જગ્યાએ આપણને સેફટી પૂરું પાડી સરકાર અને યોગ્ય સારા અને સેફટીવાળા વાતાવરણમાં દરેક છોકરી કામ કરી શકે, રસ્તા પર અવર જવર કરી શકે